નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી કે જ્યાં તમને મળે છે અંગ્રેજી વિષયને લગતા તમારા દરેકે દરેક પ્રશ્નના ઉત્તર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ડિજિટલ શરૂઆત કરી છે એ ડિજિટલ શરૂઆતના ભાગરૂપે આજે આપણે ધોરણ 12ના યુનિટ નંબર 2 ના રીડ નંબર 2 વિશે વાત કરવાની છે, જેનું નામ છે સેપર શેપ્ડ. વિદ્યાર્થી મિત્રો, આપણે ઓલરેડી યુનિટ નંબર 2 નો રીડ નંબર 1 અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની જોઈ લીધો છે. જો તમે એ વિડીયો જોવાનું ચૂકી ગયા હોય તો ઉપર આઈ બટન ઉપર એક લિંક આવતી હશે, એ લિંકને ક્લિક કરી અને તમે એ વિડીયોને જોઈ શકો છો. સરસ મજાનો વિડીયો છે કે જેમાં આપણે વોલ્ટ ડિઝનીના અલગ અલગ કેરેક્ટર વિશે વાત કરેલી છે, બરોબર. અને એના જેવા જ ધોરણ 12ના બીજા ઘણા બધા વિડીયોઝ આપણે બનાવેલા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે, બરોબર છે. તો ચાલો આજે આપણે શરૂ કરીએ યુનિટ નંબર 2 રીડ નંબર 2 સેપર શેપ્ડ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કવિતા છે એ કવિતા લખેલી છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય કે જે એક પદ્મશ્રી વિજેતા કવિ છે, એમના દ્વારા લખાયેલી આ એક સુંદર કવિતા છે કે જેમાં એ ખુદ પોતાના જે વિચારો છે એ પોતાના વિચારોને રજૂ કરે છે. એ વિચારતા હતા કે જ્યારે વ્યક્તિ યુવાન હોય ત્યારે એ ઘણા બધા સપના સીવતો હોય, ઘણા બધા સપના જોતા હોય કે એને જીવનમાં કંઈક કરવું છે, એને અવનવા વિચારો આવતા હોય. પરંતુ એ જ વ્યક્તિ જ્યારે યુવાની છોડી અને આગળ તરફ પોતાની જિંદગી વધારે છે ત્યારે એ જિંદગીમાં એને જવાબદારી સહન કરવી પડે છે અને એ જવાબદારીના બોજ નીચે એટલો બધો દબાઈ જાય છે કે એના જે યુવાનીના સપના છે એ ચકનાચૂર થઈ જાય છે. એવી જ સરસ મજાની કહાની, એવી જ સરસ મજાની એક કવિતા એ અહીંયા કવિ આપણી સમક્ષ પોતાના જ શબ્દોમાં રજૂ કરે છે. પોયમમાં 4 અલગ અલગ સ્ટેન્જા છે અને એ 4 અલગ અલગ સ્ટેન્જામાં એ આપણને પોતાના જ જીવનના કેટલાક અંશ વિશે વાત કરે છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ પહેલા સ્ટેન્જાની. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, આ જે કવિતા છે એનું નામ છે સેપર શેપ્ડ. સેપરનો મતલબ શું થાય? તો કે સેપર એટલે આકાર આપનાર, ઘડનાર, જેને ઘડવૈયો કહીએ, અને શેપ્ડ એટલે આકાર. સમજો, બંનેનો મિનિંગ એક જ છે, સેપર અને શેપ્ડ. શેપ્ડનો મતલબ થાય આકાર અને સેપરનો મતલબ થાય ઘડવૈયો, બરોબર છે. તો ઘડવૈયાનો ઘાટ, એક વ્યક્તિ જે પોતે ઘડવૈયો છે એનો ઘાટ કઈ રીતે આવે છે એ અહીંયા આપણને સમજાવ્યું છે. જોઈએ આપણે પહેલો સ્ટેન્જા. કવિ શું કહે છે? In days gone by, I used to be a potter who would fill his fingers mold the yielding clay to pattern on his will. જોજો અહીંયા આ જે સ્ટેન્જા છે ને 2 પાર્ટમાં વહેંચાયેલો છે. અહીંયા જે બટ શબ્દ આવે છે ને એ બટથી એ વિરોધાભાસ દર્શાવે છે અને એ બટથી આખું જે ટ્રાન્સલેશન છે આપણું બદલાઈ જાય છે. એનું જીવન એ 2 ભાગમાં વહેંચાયેલું છે. શરૂઆતમાં એ વીતેલા દિવસોની વાત કરે છે અને બટ પછી જે શબ્દ આવે છે એ લાઈન એ અત્યારની પરિસ્થિતિની વાત કરે છે. એ શું કહે છે? ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર. ઇન ડેઝ ગોન બાય એટલે કેવા દિવસો? તો કે વીતેલા દિવસો, ભૂતકાળના દિવસોની વાત કરે છે. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી એટલે હોવું. શું હતા? તો કે એક પોટર હતા. પોટરનો મતલબ તમને ખબર ને? પોટર એટલે કુંભાર. તમે અહીંયા જુઓ છો, એક કુંભારનું કામ શું હોય? તો કે માટીના અલગ અલગ વાસણ બનાવવાનું હોય. શેના ઉપર બનાવતા હોય? તો તમે જો આ માટીનો એક ચાકડો હોય, એ ચાકડા ઉપર એ અલગ અલગ પ્રકારના વાસણો બનાવતા હોય, અલગ અલગ પ્રકારના દરેકે દરેક વસ્તુ જે એ બનાવી શકતો હોય એ વસ્તુ એ બનાવતા હોય. તો અહીંયા આપણને જોવે છે કે એ દિવસો પૂરા થયા કે જ્યારે હું શું બન્યા કરતો હતો? તો કે કુંભાર બન્યા કરતો હતો. હુ વુડ ફીલ, હુ એટલે કે જે, ફીલ એટલે અનુભવવું, કે જે એવું અનુભવતો હતો. હિઝ ફિંગર્સ એટલે એની આંગળીઓ, મોલ્ડ એટલે શું? તો કે આકાર આપવો. એની આંગળીઓ શેનો આકાર આપતી હતી? તો કે ધ yielding clay to pattern on his will. will એટલે ચાકડો. તમે અહીંયા જુઓ છો ને આ માટીનો ચાકડો, તો એ માટીના ચાકડાની વાત કરે છે કે his fingers mold the yielding clay. yielding એટલે મુલાયમ. એ મુલાયમ માટી દ્વારા એ ચાકડા ઉપર અલગ અલગ પેટર્ન એટલે કે અલગ અલગ આકાર, અલગ અલગ ઢાળ આપતો હતો. બટ નાઉ થ્રુ વિઝડમ લેટલી બોર્ન. જો હવે એ વાત કરે છે, આ ભૂતકાળની વાત પૂરી થઈ, પરંતુ હવેની વાત કરે છે. નાઉ અત્યારની પરિસ્થિતિની વાત કરે છે. બટ નાઉ થ્રુ વિઝડમ લેટલી બોર્ન. હવે વિઝડમ એટલે શું? તો કે ડહાપણ. મોડેથી જાગેલા ડહાપણને લીધે. લેટલી વોન એટલે જીતવું થાય, પરંતુ અહીંયા વોન નો શબ્દ છે જાગવું, બરોબર છે.
મોડેથી જાગેલા ડાપણને લીધે that pride has died away. that pride એટલે શું? તો કે ગર્વ. કયું ગર્વ? તો કે માટીના વાસણ બનાવવાનું જે ગર્વ છે એ ગર્વ died away એટલે કે મરી ચૂક્યું છે. I have ceased to be the potter and have learned to be the clay. જો આ શબ્દ છે ceased, આ kissed નથી, ceased. આ દરેક સ્ટેન્જામાં આ જગ્યા ઉપર રિપીટ થતો તમને શબ્દ દેખાશે. દરેક સ્ટેન્જામાં એક જ શબ્દ છે. I have ceased to be the potter. મેં શું બનવાનું બંધ કર્યું છે? પોટર બનવાનું, એટલે કે હું કુંભાર બનવાનું હવે બંધ કરી રહ્યો છું. And have learned to be the clay. અને હું ખુદ એક માટી બનવાનું શીખી રહ્યો છું. લર્ન એટલે શીખવું, તો કે and have learned to be the clay. અહીંયા એ સમજાવવા માંગે છે કે કવિ એ પોતે કુંભાર તો છે, પરંતુ એ કુંભાર બનવાનું છોડી દેવાનો મતલબ એવો નથી કે કુંભારના બધા કામ છોડી દેશે, બરોબર છે, પરંતુ એનું જે ગર્વ છે ને કે હું એકલો જ કુંભાર છું, હું એકલો જ આ બધા માટીના વાસણ બનાવું છું, એનું એ જે ગર્વ હતું ને એ ગર્વ મરી મીટ્યું છે. અને એના પરિણામ સ્વરૂપ એને એ કુંભાર બનવાનું બંધ કર્યું છે અને પોતે શું બનવાનું શીખી રહ્યા છે? માટી બનવાનું શીખી રહ્યા છે. કારણ કે માટી એક એવી વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ એને લઈ જાય તો એમાંથી અલગ અલગ પ્રકારનો આકાર આપી શકે છે. ચાલો બીજા સ્ટેન્જા તરફ આગળ વધીએ. In other days I used to be a poet. જો શબ્દો એકના એક જ છે. In days gone by હતા, એ વીતેલા દિવસો હતા. અહીંયા પણ in other days એટલે કયા દિવસો? એ દિવસો પૂરા થયા કે જે ભૂતકાળની વાત કરે છે, એ દિવસો પૂરા થયા. I used to be a poet. જો અહીંયા કુંભારની જગ્યા પર હવે કયો શબ્દ આવી ગયો છે? પોએટ. તો એ દિવસો પૂરા થયા કે જ્યારે હું કવિ બન્યા કરતો હતો, હું એવા કવિ બનવાના સપના જોતો હતો. થ્રુ whose pen. જો થ્રુ whose pen, whose એટલે કે જેનો, કે જેની, કે જેનું, બરોબર. આ whose અહીંયા શા માટે લાગેલું છે? કારણ કે પેન એક નિર્જીવ વસ્તુ છે અને નિર્જીવ વસ્તુની આગળ તમે શું લગાડી શકો? whose લગાડી શકો. whose pen innumerable songs would come to win the hearts of men. કે જેની પેન દ્વારા ઇનનંબરેબલ એટલે કે ગણી ન શકાય એવા અસંખ્ય એવા સોંગ્સ લખવામાં આવેલા છે. વુડ કમ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. તમને ક્યારેક પરીક્ષામાં પૂછાય આવા સવાલ, બરોબર છે, તો તમારે જવાબ લખવાનો છે કે ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. કવિ દ્વારા કેવા ગીતો લખાયેલા હતા, કોના માટે લખાયેલા હતા? તો કે ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન એટલે કે કવિ દ્વારા એ જે પોએટ છે એ પોએટ બન્યા કરતો હતો, એની પેન દ્વારા અસંખ્ય એવા ગીતોનું નિર્માણ થયું છે કે જેના થકી એ મનુષ્યોના હૃદયને જીતી શકે. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન એટલે કે એ જ્યારે એવું વિચારતા હતા કે એ કવિ બને છે, ત્યારે એ કવિ બનતા એમને ઘણા બધા ગીતો લખેલા છે. અને એ ગીતોનું નિર્માણ શેના માટે થયેલું છે? તો કે વ્યક્તિઓના હૃદયને જીતવા માટે. આજકાલના આપણા ગીતો પણ એવા જ છે ને, લવ સોંગ્સ તમને વધારે ગમતા હશે. અને એ લવ સોંગ્સનું નિર્માણ શા માટે થયું હોય? તો કે એ પિક્ચરમાં જે જગ્યાનો જે સીન છે એ સીન ઉપર પરફેક્ટ એને બેસાડવા માટે એ ગીતનું નિર્માણ થયેલું હોય, બરોબર. હવે આગળ કહે છે, જો બટ ફરીવાર આવે છે અહીંયા, બટ નાઉ થ્રુ ન્યુ ગોટ નોલેજ એટલે નવું મેળવેલું જ્ઞાન. નાઉ થ્રુ ન્યુ ગોટ નોલેજ which I had not had so long. એવું નવું મેળવેલું જ્ઞાન કે જે જ્ઞાન which I had not had so long, કે જે જ્ઞાન મારી પાસે પહેલા હતું નહીં. એટલે કે નવા મેળવેલા જ્ઞાનને લીધે, કે જે જ્ઞાન મારી પાસે પહેલા હતું નહીં, એવા જ્ઞાનને લીધે I have ceased to be the poet. જો ફરીવાર શબ્દ આવ્યો ceased એટલે બંધ કરવું. I have ceased to be the poet. મેં કવિ બનવાનું બંધ કર્યું છે. And have learned to be the song. અને પોતે એક ગીત બનવાનું શીખી રહ્યો છું. જો આ પ્રકારના કવિ હતા અને એ પોતાની પેન દ્વારા એવા અસંખ્ય એવા ગીતો લખતા હતા કે જેના થકી મનુષ્યના હૃદયને એ જીતી શકે. પરંતુ પહેલા ન હતા એવા કહે છે, જો નવા મેળવેલા જ્ઞાનને લીધે, કે જે જ્ઞાન મારી પાસે પહેલા ન હતું, એવા નવા મેળવેલા જ્ઞાનને લીધે મેં કવિ બનવાનું બંધ કર્યું છે અને પોતે શું બનવાનું શીખી રહ્યો છું? એક ગીત બનવાનું શીખી રહ્યો છું. કારણ કે ગીતના જે શબ્દ છે, જેને આપણે અંગ્રેજીમાં લિરિક્સ કહીએ, એ લિરિક્સ એ લખવા દ્વારા ગમે તે વ્યક્તિ ગાઈ શકે. એવું નથી કે જે વ્યક્તિ લખે છે એ જ વ્યક્તિ ગાય, કારણ કે એના લખેલા ગીત એ અલગ અલગ પ્રકારના દરેક વ્યક્તિ કે જેનો અવાજ સારો છે એ ગાઈ શકે. એટલા માટે અહીંયા કહે છે. આગળ જોઈએ,
ત્રીજો સ્ટેન્જા, I was a fashioner of swords in days that now are gone. જો જે અત્યાર સુધી પહેલી લાઈન હતી એ લાઈન હવે બીજી થઈ ગઈ. In days that now are gone, એવા દિવસો કે જે હવે જતા રહ્યા છે. Gone, gone એટલે પૂરું થઈ જવું, જતું રહેવું. તો I was a fashioner of sword. Fashioner, fashioner એટલે શું? તો કે ધાર કાઢનાર. શેની ધાર કાઢનાર? sword. તમે અહીંયા બાજુમાં જુઓ છો, જો sword એટલે શું? તો કે તલવાર. એ દિવસો પૂરા થયા કે જ્યારે હું તલવારની ધાર કાઢનાર હતો. વિદ્યાર્થી મિત્રો, તલવારની ધાર કાઢનાર એટલે આપણે એમ કહી શકીએ કે તલવાર બનાવનાર હતો. બરોબર છે? તલવારની ધાર કાઢવી એટલે જે વ્યક્તિ તલવાર બનાવતો હોય એ જ વ્યક્તિ તલવારની ધાર કાઢી શકતો હોય. એટલા માટે કહે છે કે એ દિવસો પૂરા થયા કે જ્યારે હું તલવારની ધાર કાઢનાર હતો. which on 100 battlefields glittered and gleamed and shone. which એટલે કે એના દ્વારા બનાવેલી જે તલવાર છે એ તલવાર on 100 battlefield, એવા હજારો એવા યુદ્ધ છે કે જે યુદ્ધમાં મારા જેવી બનાવેલી તલવાર એ શું થતી હતી? ગ્લિટર્ડ. ગ્લિટર્ડ એટલે શું? તો કે ચમકવું. હવે ગ્લીમ અને સોન આ બધા એક એક નિયરેસ્ટ વર્ડ જ છે. ગ્લીમ છે, ગ્લિટર્ડ છે, સોન છે, આ બધા એકબીજાના નિયરેસ્ટ વર્ડ છે. તો એ કહે છે કે હું એ દિવસો પૂરા થયા કે જ્યારે હું તલવારની ધાર કાઢનાર હતો કે જેના દ્વારા બનાવેલી તલવાર એ હજારો એવી યુદ્ધ ભૂમિમાં એ ચમકતી હતી અને ઝળકતી હતી. એટલે કે એના દ્વારા જે તલવાર બનાવવામાં આવેલી હતી ને એની ધાર એટલી સરસ હતી કે એની તલવારથી જો સામેવાળા વ્યક્તિને મારવામાં આવે તો એનો ઘા એટલો પ્રચંડ હતો કે સામેવાળો વ્યક્તિ વધારે પડતો ઘાયલ થતો. બરોબર ને? અત્યારના જમાનામાં તમે જોતા હશો કે બંદૂક છે, એવા બધા શસ્ત્રનો ઉપયોગ થતો હોય. બરોબર? પહેલાના જમાનામાં શું હતું? તો કે સામે સામે યુદ્ધ લડાતું અને એ યુદ્ધમાં તલવારનો ઉપયોગ થતો. તો એવા તલવારની અહીંયા વાત કરે છે. બટ હવે now that I am brimming with the silence of Lord, એ શું કહે છે? but now that I am brimming with, brimming એટલે ઉભરાવવું. શેનાથી? the silence of Lord. Lord એટલે કે ભગવાન. પરંતુ હવે જ્યારે હું ભગવાન પાસે આવેલો છું, એમના ઉત્સાહમાં આવેલો છું, ત્યારે I have ceased to be the sword maker. મેં એ તલવાર બનાવવાનું બંધ કરેલું છે and have learned to be the sword, અને પોતે એક તલવાર બનવાનું શીખી રહ્યો છું. જોયું? એ પોતાના સપના વિશે જ વાત કરે છે કે એ દિવસો પૂરા થયા કે જ્યારે હું તલવારની ધાર કાઢનાર હતો કે જેના દ્વારા બનાવેલી તલવાર એ હજારો એવી યુદ્ધ ભૂમિમાં ચળકતી હતી અને ઝળકતી હતી. પરંતુ હવે અત્યંત ખુશી સાથે જ્યારે હું ભગવાનની શરણોમાં આવેલો છું, ઈશ્વરની શરણોમાં આવેલો છું, ત્યારે મેં તલવાર બનાવવાનું બંધ કર્યું છે અને પોતે ખુદ એક તલવાર બનવાનું શીખી રહ્યો છું. આગળ જોઈએ. છેલ્લો સ્ટેન્જા આપણો છે હવે. In bygone times I used to be a dreamer. જો અહીંયા કહે છે એ દિવસો પૂરા થયા કે જ્યારે હું ડ્રીમર હતો, સ્વપ્ન જોતો હતો. ડ્રીમરનો મતલબ શું થાય? સ્વપ્ન જોવું. Who would hurl on every side an insolence of emerald and pearl. એ દિવસો પૂરા થયા કે જ્યારે હું સ્વપ્ન જોનાર હતો કે જે who would hurl. જો અહીંયા તમને ચોપડીમાં છે ને આવો શબ્દ આપેલો છે. હલનો મિનિંગ શું? તો કે બૂમ પાડવી. એ શેની બૂમ પાડે છે? who would hurl on every side of insolence. insolence નો મતલબ થાય ગેરરીતિપૂર્વક. કે જે પોતાના સ્વપ્નમાં એવું વિચારતો હતો કે કઈ રીતે ગેરરીતિપૂર્વક એમેરાલ્ડ અને પર્લ મેળવવામાં આવે. એમેરાલ્ડ એટલે શું? તો કે માણેક, અને પર્લ એટલે મોતી. આ બે જે શબ્દ છે ને એ બે શબ્દ એ અહીંયા એક સમૃદ્ધિનું પ્રતીક છે, પૈસાનું પ્રતીક છે. એ ખરેખર એવું નતા વિચારતા કે પોતાના સ્વપ્નમાં કે હું કઈ રીતે એમેરાલ્ડ ચોરાવું, કઈ રીતે પર્લ ચોરાવું. પણ એ એમેરાલ્ડ અને પર્લ એ અહીંયા પૈસાની બાબત બતાવે છે, સમૃદ્ધિની બાબત બતાવે છે, સુખની બાબત બતાવે છે. કે એ વીતેલા દિવસોમાં એ શું બન્યા કરતા હતા? તો કે સ્વપ્ન જોનાર બન્યા કરતા હતા કે જે પોતાના સપનામાં એવું વિચારતા હતા કે કઈ રીતે ગેરરીતિપૂર્વક અલગ અલગ પ્રકારના પૈસા કમાવામાં આવે. હે ને? આપણે પણ ક્યારેક ક્યારેક એવું કરતા હોય, આપણને પણ વિચાર આવે કે આપણી પાસે પૈસા નથી તો આપણે શું કરીએ? ચાલો ને આજે બેંક લૂંટી આવીએ. વિચાર એવા આવે આપણને કે બેંક લૂંટવા જઈએ, બેંક લૂંટીશું તો બહુ બધા પૈસા આવશે, થાય ને આપણને પણ એવું. પણ એ ખાલી સપના છે, એ સપનાની વાત કરે છે. બટ નાઉ ધેટ આઈ એમ kneeling at the feet of supreme. સુપ્રીમ એટલે શું? તો કે ભગવાન, ઈશ્વર, અલ્લાહ, એની વાત કરે છે.
that I am kneeling. kneeling નો મતલબ થાય શરણે આવવું. હવે જ્યારે હું ભગવાનની ફીટ એટલે એમના પગ, જ્યારે હું ભગવાનના શરણોમાં આવેલો છું ત્યારે I have ceased to be the dreamer and have learned to be the dream. મેં સ્વપ્ન જોનાર બનવાનું બંધ કર્યું છે અને ખુદ એક સ્વપ્ન જોવાનું એટલે કે સ્વપ્ન બનવાનું શીખી રહ્યો છું. જો આ પ્રકારના સ્વપ્ન આપણે પણ જોતા હોય કે ક્યારેક આપણને કોઈક રીતે એક ક્યાંથી પણ એવું થઈ જાય કે આપણને બહુ બધા પૈસા મળી જાય, તો એવા સપના એ કવિ પણ જોતા હતા. એ ભૂતકાળની વાતો કરે છે કે એ દિવસો પૂરા થયા કે જ્યારે હું સ્વપ્ન જોનાર હતો કે પોતે ગેરરીતિપૂર્વક કઈ રીતે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે એ વિચારતો હતો, પરંતુ હવે જ્યારે એ જવાબદારી નિભાવવા લાગ્યા છે ત્યારે એ કહે છે નાઉ ધેટ આઈ એમ kneeling at the feet of supreme. એટલે કે જ્યારે હવે હું ઈશ્વર પ્રભુના શરણોમાં આવેલું છું ત્યારે મેં સ્વપ્ન જોનાર બનવાનું બંધ કર્યું છે અને પોતે સ્વપ્ન બનવાનું શીખી રહ્યો છું. બરોબર. એક સરસ મજાની નાનકડી એવી પોયમ હતી કે જે પોયમમાં કવિ પોતાના જ શબ્દોમાં આપણને ઘણું બધું કહી જાય છે. બરોબર છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી પોયમ યુનિટ નંબર 2, રીડ નંબર 2, શેપર શિપ. આ પોયમ તમને કેવી લાગી એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો, અને બની શકે ત્યાં સુધી આ વિડીયોને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો, જેથી કરીને એ પણ આ વિડીયોને જોઈ શકે. અને આવા જ અવનવા સરસ મજાના 12મા ધોરણના વિડીયો જોવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા દરેકે દરેક વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી જાય. તો ચાલો ફરીવાર મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.